એક સમયે સદગુરુ મહાપુરુષદાસ સ્વામી પોતાના સંત મંડળ સાથે હાલારમાં વિચરણ કરતા થકા જામનગર પધાર્યા હતા. એક દિવસ સવારમાં સ્વામી મંદિરમાં ધ્યાનમાં બેઠા હતા. એ વખતે જૂનાગઢ મંદિરમાં દેવની સેવા માટે બ્રહ્મચારી થયેલ તે આવીને સ્વામી પાસે પ્રણામ કરીને ઊભા રહ્યા. એટલે સ્વામીએ એને પૂછ્યું કે બ્રહ્મચારી તમે કેમ આવ્યા? તે સાંભળીને બ્રહ્મચારી કહે, સ્વામી હું દેહ મેલીને પાર્ષદો આરે અક્ષરધામમાં ગયો હતો, પરંતુ મારે પરણવાની વાસના હતી. તે શ્રીજી મહારાજે મને ત્યાં રહેવાની ના પાડી અને મને કહ્યું જે તું બીજા લોકમાં જા, ત્યાં તને એક હવેલી અને એક સ્ત્રી આપશે. પણ મેં ત્યાં પણ રહેવાની ના પાડી. એટલે શ્રીહરિ મને કહે તો તું વૈકુંઠમાં જા, ત્યાં તને લક્ષ્મીજી જેવી સ્વરૂપવાન સ્ત્રી અને 4 ભુજાવાળો દેહ અપાવીશું. ત્યારે શ્રીજી મહારાજ કહે તું દેવલોકમાં જા, ત્યાં તને ઇન્દ્ર બનાવીએ અને એક અપ્સરા અને વિમાન દઈએ. ત્યાં તારે અપ્સરા હારે વિમાનમાં બેસવું અને ફરવું. તો મેં તેની પણ ના કહી. ત્યારે પ્રભુ મને કહે તું જામનગર જા અને ત્યાં સ્વામી મહાપુરુષ દાસજી છે તેનો સમાગમ કરજે. તેથી હું તમારી પાસે આવ્યો છું. ત્યારે મહાપુરુષદાસ સ્વામી એના સામું જોઈને કહે છે તું ગોલોકમાં જા. ત્યારે એ કહે સ્વામી મને તો આ મૃત્યુલોકમાં ઢોલ વાગે એ જોવાનું રહી ગયું છે, તો મને આજ્ઞા આપો તો હું મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર જન્મ ધરું. ત્યારે સ્વામી કહે જો એવી જ વાસના હોય તો જા પડ ખાઈડમાં. મહાપુરુષદાસ સ્વામીએ આમ કહ્યું એટલે જામનગરમાં જ સોની વાલમજીના ઘેર 10 મહિના કેળે એ બ્રહ્મચારીએ જન્મ લીધો ને ડાયો એવું નામ પાડ્યું. પછી ડાયો મોટો થતાં ઢમઢમ ઢોલ વગડાવીને લગ્ન કરીને પોતાની પરણવાની વાસના પૂર્ણ કરી. એક સમયે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ જામનગર પધાર્યા. ત્યારે મહાપુરુષદાસ સ્વામી સાથે હતા ને જામનગર મંદિરની વાડીમાં શ્રી વિહારીલાલજી મહારાજનો ઉતારો હતો ને સૌ સંતોને પડખે તંબુ રાવટીઓમાં ઉતારો દીધેલો હતો. ત્યાં સભામાં રૂગનાથ ચરણદાસ સ્વામી, હરિભક્ત સોની, પરસોત્તમ જાદવજી, કાલાવડવાળા ભીમજીભાઈ ગઢવી, પરસોત્તમભાઈ ઓજા, દામાભાઈ કડિયા વગેરે ઘણા હરિભક્તો મહારાજશ્રી તથા સંતોનો સમાગમ કરવા આવ્યા. આ સભામાં ડાયો પણ આવીને સ્વામીની સન્મુખ સભામાં બેઠો. મહાપુરુષદાસ સ્વામી તો એના ઉપર દ્રષ્ટિ કરતાં જ ઓળખી ગયા. સ્વામીએ એના ઉપર દ્રષ્ટિ કરતાં એ જ સમયે ડાયાને સમાધિ થઈ ને અડધો કલાક કેળે સ્વામીએ એને સાદ કરીને સમાધિમાંથી જગાડ્યો ને પૂછ્યું કે ડાયા, સમાધિમાં શું ભાળ્યું? ત્યારે તે ડાયો કહે જે સ્વામી એક મોટા ભવ્ય શિખરબંધ મંદિરમાં મેં એક પુરુષને ભાળ્યો, જેણે શરીર ઉપર એક ધોતિયું ધોળું પહેરેલું હતું ને માથે ભગવું લુગડું ઓઢેલ ને માથા ઉપર બનાતની લાલ ટોપી ઓઢી હતી. વળી હાથમાં ભગવાનની આરતી અને બીજા હાથમાં ટોકરી હતી, એવું મેં દીઠું. તે સાંભળીને મહાપુરુષદાસ સ્વામી કહે કે ડાયા, તું મોરે એ જૂનાગઢ મંદિરમાં બ્રહ્મચારી હતો, પણ આ લોકમાં પરણવાની વાસના રહેવાથી તને જન્મ લેવો પડ્યો. આમ વાત સાંભળતા સભામાં સૌ સંતો, હરિભક્તો અને આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ અતિ આશ્ચર્યને પામ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. જૂનાગઢના જોગી સદગુરુ શ્રી મહાપુરુષદાસ સ્વામીના જીવન કવનમાંથી.